નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત આંબલિયા તમારું સ્વાગત કરું છું YouTube ચેનલ MWB એજ્યુકેશન YouTube ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં ઇંગ્લિશ વિષયમાં આઈડિયલ ની અંદર યુનિટ નંબર 1 Q4 ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે નિહાળી રહ્યા હો કે વિડીયો તમે જોઈ રહ્યા હો તો વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ આ વિડીયોના અંતમાં અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે આ વિડીયોને મંતવ્ય તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો આજના આપણે યુનિટની અંદર યુનિટ નંબર 1 આપણે શરૂ કરીએ તો એમાં સૌપ્રથમ એક્ટિવિટી નંબર 1 માં પહેલો છે વોટ ઇઝ સુનિતા વિલિયમ્સ. બરાબર, તો એમાં આન્સર આવશે બી, અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ વર્ક એટ કેમાં આવશે તો કે નાસામાં કામ કરી રહ્યા હતા. એના પછીનું વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ સુનિતા વિલિયમ્સ. કઈ બર્થ ડેટ હતી તો 19 સપ્ટેમ્બર 1965. એના પછી from which institute did Sunita complete her graduation? Sunita did her graduation from Florida Institute of Technology. બરોબર. એના પછી find the name of two city from the paragraph. તો બરોબર, પહેલો છે ઓહિયો અને બીજું છે ફ્લોરિડા. ચલો નેક્સ્ટ છે આપણે એના પછીનું પેરેગ્રાફને આધારે એમાં પેલો 8મો આપણને ક્વેશ્ચન આપેલો છે સુનિતા વિલિયમ્સ વર્ક એઝ અ કેમાં આવે છે ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્ય કરે છે તે. એના પછીનો પેરેગ્રાફમાં પહેલો સવાલ વિચ હોલી બુક ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. બરોબર, કઈ હોલી બુક અહીંયા તમને પેરેગ્રાફમાં આપેલી છે? ભગવદ ગીતા. બરોબર, આન્સર શું હશે? ધ ભગવદ ગીતા બુક અહીંયા તમને આપેલી છે. વોટ ડીડ સુનિતા વિલિયમ્સ ટેક વિથ હર ઇન ધ સ્પેસ. શું લઈ જાય છે તો ભગવદ ગીતા લઈ જાય છે. એના પછી સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ લેટર રાઇટન ઇન હિન્દી ઇન બાય હર ફાધર. બરોબર, એના પપ્પાએ જે લખેલો છે તે લેટર. એના પછી લેટર રાઇટન બાય સુનિતા વિલિયમ્સ ફાધર વોઝ ઇન કઈ ભાષામાં લખેલો છે તો કે હિન્દી ભાષામાં. એના પછી ચોથું છે ફ્રોમ હુ ડીડ સુનિતા ગેટ ઇન્સ્પાયર. સુનિતા ગોટ ઇન્સ્પાયર ફ્રોમ મહાત્મા ગાંધી. એના પછી પાંચમું છે ખાલજા ઇઝ સુનિતા વિલિયમ્સ કન્ટ્રી ઓફ ઓરિજિન. કયું આવશે તો કે ઇન્ડિયા થી બિલોંગ કરે છે. વોટ ઇઝ ધ નેમ ઓફ સુનિતા વિલિયમ્સ ફાધર. ધ નેમ ઓફ સુનિતા વિલિયમ્સ ફાધર ઇઝ દીપક પંડ્યા. મિસ્ટર દીપક પંડ્યા બિલોંગ્સ ટુ બરોબર ગુજરાત. રાઇટ ધ નેમ ઓફ એની અધર ઇન્ડિયન હોલી બુક. ધ રામાયણ. બરોબર, કોઈ બે નામ આપણે લખી શકાય. એના પછી આપણે કોષમાં આપેલા શબ્દની મદદથી બરોબર અહીંયા તમને કૌંસમાં આપેલા છે શબ્દ તેની મદદથી ખાલજા પૂર્ણ કરવા છે. ડાયમાં પહેલું છે સંજય ઓ આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. એના પછી મૌલિક પ્રોજેક્ટ બરોબર વોટ ઇઝ અબાઉટ. બરોબર, એના વિશે શું છે તો સંજય ઓ ઇટ્સ અબાઉટ ધ વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત. એના પછીનું આવશે યુ મસ્ટ હેવ યુઝ ધ લાઇબ્રેરી એન્ડ સરફેસ ધ ઇન્ટરનેટ. એના પછી સંજય ઓ યસ આઈ વર્ક વેરી હાર્ડ. નેક્સ્ટ છે હવે આપણને ઇન્ટરવ્યુ. બરોબર, તમારા મિત્રની ઇન્ટરવ્યુ આપણે લેવાના છે તો તેના વિશે આપણે લખવાનું છે કેવી રીતે લે. તો ઇન્ટરવ્યુઅર જે છે તે પ્રશ્ન પૂછે કે હેલો મિહિર, વેલકમ ટુ ધીસ ટોક શો. બરોબર, તો મિહિર શું કહે છે હેલો થેન્ક્સ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. તો ઇન્ટરવ્યુઅર શું કહે છે ઇન વિચ સ્ટાન્ડર્ડ આર યુ સ્ટડીંગ. તો મિહિર કહે છે આઈ એમ સ્ટડીંગ ઇન 7th સ્ટાન્ડર્ડ. ઇન્ટરવ્યુઅર કહે છે વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ. તો મિહિર કહે છે સાયન્સ. ઇન્ટરવ્યુઅર કહે છે વોટ વુડ યુ લાઈક ટુ ડુ. તો મિહિર કહે છે આઈ વુડ યુ લાઈક ટુ બી અ સાયન્ટિસ્ટ. એના પછી એક્ટિવિટી નંબર 2A છે જેમાં આપણે વિકલ્પો આપેલા છે. એમાં વિકલ્પોમાં જે યોગ્ય લાગે તેની સામે આપણે ખરા કરવાના છે. બરોબર, તો અહીંયા તેના તમને ઉત્તર આપેલા છે તો વિદ્યાર્થીએ આ ઉત્તરમાંથી જોઈને તમારે આઈડિયલી અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 5 છે આપણે કે આપેલા વાક્ય માટે પ્રશ્ન બનાવવાના છે. પેલું આપેલું છે દર્શક ઇઝ સફરિંગ ફ્રોમ ટાઇફોઇડ. હુ ઇઝ સફરિંગ ફ્રોમ ધ ટાઇફોઇડ. There are 5 members in my family. How many members are there in your family? એના પછી I am from Surat.
વેર આર યુ ફ્રોમ, એના પછી આઈ એમ ફાઇન થેન્ક યુ, તેનો પ્રશ્ન આ રીતે બને હાઉ આર યુ. દિવ્યાસ ફાધર ઇઝ અન ઓફિસર ઇન ધ સેન્ટ્રલ બેંક, તો એનો મળશે વોટ ઇઝ દિવ્યાસ ફાધર. એના પછી એક્ટિવિટી નંબર 2 એટલે કે બીજાની બી ભાગ છે, એમાં પ્રશ્ન નંબર 6 છે. લીટી દોરેલા શબ્દ આપણે આવે તે રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એમાં પહેલું છે માય ફ્રેન્ડ વિઝિટ, બરાબર, અમિત વિલેજ ઇન ધ લાસ્ટ વેકેશન. તો આમાં બે તમને પેરેગ્રાફ આપેલા છે. એમાં બે પેરેગ્રાફ છે. એમાં પહેલા માય ફ્રેન્ડ થી આપણે વાક્ય બને તો હું વિઝિટ અમિત વિલેજ ઇન ધ લાસ્ટ વેકેશન. બીજું છે વિચ પેલેસ ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ ઇન લાસ્ટ વેકેશન. એના પછી ત્રીજું બને છે વેન ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ અમિત વિલેજ. ચલો બીજું આપણે બનાવવાનું છે. પ્રશ્ન આપેલો છે કનૈયાલાલ મુનશી વ્રોટ વતનની પ્રભુતા ઇન 1916. તો હું રાઇટ વતનની પ્રભુતા ઇન 1916. એના પછી છે વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ. એના પછી વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ વતનની પ્રભુતા, ત્યારે આપણે લખેલી હતી. એમ 3 પ્રશ્ન એ બનાવેલા છે. ચલો પછી છે ત્રીજા નંબરનો સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. તો એના ઉપરથી આપણે બનાવવાના છે. લીટી અંડરલાઈન કરેલી છે તેના ઉપરથી પ્રશ્ન બને છે. એમાં પહેલું બનશે હું વોઝ બોર્ન ઓન ધ 19 સપ્ટેમ્બર 1960. એના પછી વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. એના પછી વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, ક્યાં જન્મ થયો હતો. એના પછી ચોથું છે મુન્ના હેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હું હેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજું થાય વોટ ડીડ મુન્ના હેવ ઇન ધ મોર્નિંગ, શું કરે છે મોર્નિંગમાં. વેન ડીડ મુન્ના હેવ મેંગો જ્યુસ, ક્યારે જોઈએ છે મેંગો જ્યુસ. એના પછી છે માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. હું અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસ લર્ન ઇંગ્લિશ, કોણ અટેન્ડ કરે છે. બીજું તમને આપેલું છે વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. એના પછી ત્રીજું આપણે બનાવવાનું છે વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. ચલો તેમ હવે નીચે આપેલા વિધાનો આપણે વાંચવાના છે અને તેના પ્રશ્નને અનુરૂપ જે પણ જવાબ સાચો બનતો હોય તે આપણે ટીક માર્ક કરવાના છે. અહીં બાજુમાં તમને સોલ્યુશન આપેલું છે તે પ્રમાણે તમારે નોટ ડાઉન કરવાના રહેશે. પ્રશ્ન નંબર 5 છે. હવે આપેલા વાક્યો માટે ફરીથી આપણે પ્રશ્ન બનાવવા છે. તો પહેલો છે એક્ટિવિટી નંબર હવે આપણે 3 કરવાનો છે. એમાં પ્રશ્ન નંબર 8 છે. ઉખાણા વાંચીને આપણે જવાબ લખવાના છે, બરોબર. તો પહેલામાં આવે છે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ, બરોબર. તો એમાં આવશે ઘડિયાળ એટલે કે ક્લોક. ગીવ મી ફૂડ એન્ડ આઈ વિલ લીવ, ગીવ મી વોટર એન્ડ આઈ વિલ ડાય, હું આઈ એમ, બરોબર. કોણ છે, ફાયર. એના પછી યુ યુઝ અ knife to slice my head and weep beside me when I am dead, હું I am, તો આવે છે onion. I am tall when I am young and I am short when I am old, તો આ કોણ છે, pencil. What start with the letter T is filled with tea and end with small t, બરોબર. તો આવે છે teapot. What belong to you but other people used to more than you, તો આવે છે એમાં name. It begins just where it ends, your lovely house, there it stand, what is it, તો આવે છે અરોડા. એના પછી no tongue no ear, I can speak sing and hear, હું I am, તો આવે છે ટેલિફોન. ચલો એક્ટિવિટી નંબર 4 છે. તો એમાં આપણે ફકરો વાંચીને આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 9 માં who is introduce the participant, તો વિકાસ is introducing the participant. એના પછી બીજું છે ત્રીજા નંબરનો આપેલો છે who is the anchor, એટલે કે એન્કર ઓફ ઓર હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન, કોણ એન્કરિંગ કરેલું છે, મિસ્ટર પરમાર. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે where does મિસ્ટર પરમાર વર્ક, ક્યાં કરી રહ્યા છે કામ, તો સ્મિથ વિદ્યાલય. એના પછી છઠ્ઠું છે
Blank is the scorer. બરોબર, તેમાં આવશે મિસ્ટર બ્રાઇટ. What is the role of Mr. Sharma in the competition? તો એમાં આવશે expert. ચલો નેક્સ્ટ છે how many contests are there in the competition? કેટલા contest પાર્ટિસિપેટ કર્યા છે? તો એમાં આવશે 9 યાની 9. નેક્સ્ટ પેરેગ્રાફ તમને આપેલો છે, એમાં પેલું છે બેંક સે થેન્ક યુ. કોણ કહે છે થેન્ક યુ? મિસ્ટર પરમાર. બીજું છે what is the name of the first round? The name of the first round is fast finger first. What is the rules of the first round? A question is given on the computer and in maximum 7 seconds contestant have to the constant with the question finger. ચલો એના પછી છે what is the maximum time to answer the question? કેટલો ટાઈમ છે? 7 સેકન્ડ. ચલો which word in the paragraph means participate? તો એના પછી છે પેલું here order means એમાં આવશે sequence. how many words were given to make the sentence? તો આવે છે D યાની 5. who won the first round? તેમાં આવશે નંદિતા. ચલો ચોથું છે how many second did નંદિતા takes to give the correct answer? કેટલો લે છે ટાઈમ? 3 સેકન્ડનો. who come to the smart seat? why Nandita come to the smart seat? because she gives the quickest answer in the first round. પૂરો ઝડપથી એનો આન્સર આપેલો છે એટલે why was Nandita lucky? Nandita was lucky because she come to the smart seat. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્ન આપેલા છે, એમાં બીજું છે each correct answer will be from the contestant a gift. કે દરેક સાચા જવાબ ઉપર એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે. how will the contestant got a scholarship? The contestant will get a scholarship if he is give 6 correct answer. બરાબર, 6 correct answer આપે તો. if the contestant give 6 answer correctly, what will he या she gift she get? તો એના માટે એ લોકો શું આપવાના છે? સ્કોલરશિપ આપે છે. બરાબર, આગળ જે આપણે ક્વેશ્ચન ગયો તેનો અહીંયા આન્સર આ રીતે પૂછેલો છે. નેક્સ્ટ છે how much amount will be give as the scholarship? કેટલી છે અમાઉન્ટ? તો 2000 rupees every month. who is Miss ટિક ટેક? તો કોણ ટિક ટિક કરે છે? તો મિસ ટિક ટિક ઇઝ અ સ્ટોપ વોચ. કોણ છે? એના પછી how many second will the contestant get for the first 3 question? The contestant will get 60 second for the first 3 round. એના પછી how many helpline are there in the competition? there are 3 helpline in the competition. 3 helpline હતી. એના પછી how many helpline can the participant use? બરાબર, કેટલી helpline યુઝ કરી શકે? તો 2 helpline યાની 2 helpline. ચલો નેક્સ્ટ હવે તમને ફરીથી એક પેરેગ્રાફ તમને આપેલો છે, તેના આધારે આપણે પ્રશ્ન પૂછે નેમ ઓફ ધ 3 હેલ્પલાઇન કઈ છે? તો there are hello help પહેલી છે, બીજી છે એક્સપર્ટ એડવાઇસ અને ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. બીજું name of the poem in the question is. બરાબર, શું આવશે? ગરમાતા. એના પછી who is the poet of Gramata? The poet of Gramata is a Kalapi. in which language is the poem Gramata written? કઈ ભાષામાં લખેલી છે? તો ગુજરાતી. એના પછીનો પેરેગ્રાફ છે question 2 is about the sea of the Gujarat. એના પછી which helpline does Nandita use for question 2? તો એમાં આવશે hello help. ચલો નેક્સ્ટ છે ત્રીજું whom does Nandita make a call to get help for question 2? Nandita makes a call to her auntie to get her help for a question 2. why does Nandita take help? શું કામ લીધી છે Nandita take help? because she was confused between the option B and C. Nandita is her aunt. કયો આપણે છે જવાબ? તો નીચે. ચાલો એના પછી છે પેરેગ્રાફમાં પેલું Nandita is participating in the smart student of class constant. એના પછી how much time does Nandita have to answer the question?
તો કેટલો ટાઈમ છે? નંદિતા હેઝ only 1 minute to answer the question. એના પછી when will Nandita time start? કયા ટાઈમે સ્ટાર્ટ થાય છે? Nandita time will be start when she start asking the question to her auntie. એના પછી which sea do you think in the answer? The Arabian Sea. બરાબર આવશે જવાબમાં. એના પછી which option show the name of the seas? તો એમાં આવશે red and yellow. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ નો આપણે ક્વેશ્ચન જોઈએ હવે. એમાં પેલું છે આફ્ટર હાઉ મેની ક્વેશ્ચન ડઝ નંદિતા બીકમ ફ્રી ફ્રોમ મિસ્ટેક? તો નંદિતા બીકમ્સ ફ્રી ફ્રોમ મિસ્ટેક આફ્ટર ધ 3 ક્વેશ્ચન આન્સર. 3 ક્વેશ્ચન આન્સર પૂરા થાય પછી ટિક આવશે નહીં. એના પછી ક્વેશ્ચન 3 ઇઝ રિલેટેડ ટુ કયો છે? મેથેમેટિક્સ. હાઉ મેની ગિફ્ટ ડઝ નંદિતા વિન? નંદિતા વિન્સ 3 ગિફ્ટ. વિચ ગેમ્સ ડઝ નંદિતા લાઈક? બરોબર, તો નંદિતા લાઈક હોકી. એના પછી which word did Nandita win the last inter school hockey tournament? Nandita won the player of the match award, man of the match award in the last hockey tournament. એના પછીનો પેરેગ્રાફમાં પેલું છે question 4 is about trees. All the option of question are guesses. એના પછી how many answer did Nandita gives correctly? Nandita gives 3 answer correctly. Their contestants were ready to keep their finger on the buzzer. ચલો હવે મેચ થાય તે રીતે આપણે જોડકા જોડવાના છે. એમાં પહેલામાં છે કોમ્પિટિશન તો કોન્ટેસ્ટ, સ્કોલરશિપ તો ફંડ ફોર એજ્યુકેશન, એક્સપર્ટ તો આવશે નોલેજેબલ પર્સન, contestant यानी पार्टिसिपेटर અને હોસ્ટ यानी એન્કર. ચલો એના પછી ટ્રુ ફોલ્સ આપણે લખવાના છે. તો અહીંયા વિધાન તમને આપેલા છે, તમારે એમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછીનો હવે આપણે ગ્રામરનો ટોપિક આપણે ફિલઅપ કરવાનો છે. એમાં આપણે ખાલી જગ્યામાં જે આપણને ઓપ્શન આપેલા છે તેના આધારે આપણે લખવાનું છે. એમાં બીજામાં આવશે હાઉ ડઝ he throw the ball to the fielder. બીજામાં આવે છે why do player play the match. ચોથામાં આવે છે how is the ball, is it red. પાંચમાં આવે છે why did the umpire give out. એના પછી when did the batsman leave the field. સાતમામાં આવે છે whose bat is broken on the field. આઠમામાં આવે છે when does your mother get up in the morning. નવમામાં આવે છે when does your father return to home daily. 10માં છે from whom does he learn English. 11માં છે who work in the cold. 12માં છે why did Neti eat in the hotel last night. 13માં છે which book is your. 14માં છે why are they crying. ચલો નેક્સ્ટ છે 15મી how many pens do you buy every year. 16માં છે how much water is there in the glass. 17મું છે when does your father sleep every night. 18માં છે whose father is doctor. 19માં છે which day is today. 20માં છે with whom does Neti play carom. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 5. બરાબર, હવે આમાં તમારે લખવાનું છે ટાઈમલાઈન આપણે બનાવીને 5 વાક્ય લખવાનો છે. તો અહીંયા તમને આખી ટાઈમલાઈન તમને આપેલી છે, તમારે તે પ્રમાણે લખવાની રહેશે. કે 2006 से इवेंट શું છે born at Ahmedabad. I was born in 2006 in Ahmedabad. 2010 માં આપણે સ્કૂલ પર, 2014 માં છે stood first in the class અને 2016 માં won 100 મીટર રેસ. બરાબર, તો આ ટાઈમલાઈન તમારે તમારી રીતે લખવાની રહેશે. ચલો બીજો પ્રશ્ન આપણને આપેલો છે, બહુ વિકલ્પો આપણે બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન છે હાઉ મેની ડિસ્ટ્રિક્ટ આર ધેર ઇન ધ ગુજરાત. કેટલા આપણામાં છે? તો આપણે લખીએ એમાં 20, 31 यानी 20, 31, 32, 33. તમારી રીતે તમે કોઈ પણ ઓપ્શન પર કરેક્ટ આન્સર અંદર હોવો જોઈએ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત. બરાબર, મોટું
સિટી કયું છે? તો અહીં ઓપ્શનમાં સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર આપેલા છે. Which is the longest river in the ગુજરાત? બરોબર, તો નર્મદા, તાપી, સાબરમતી, વિશ્વામિત્રી આપણે ઓપ્શન લખીએ. એમાંથી સાચો ઓપ્શન તમારો આવવો જોઈએ. જવાબ જે છે તે આપણે ઓપ્શનમાં આવવા જોઈએ. તો છે હું ડિસ્કવર્ડ અમેરિકા. બરોબર, તો કોલંબસ, વાસ્કો દી ગામા, પછી છે એબ્રાહમ લિંકન. એના પછી છે વેર વોઝ કનૈયાલાલ મુનશી બોર્ન? ક્યાં? તો અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ ઓપ્શન લખેલા છે. 15 આપેલા વિકલ્પો માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે. હવે તમને રિવર્સ તમને ઓપ્શન આપેલા છે તેના ઉપરથી તમારે, તો અહીં ઓપ્શન છે તમને રિવર્સ ઉપરથી, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. એના પછી તમને સાયન્ટિસ્ટના નામ આપેલ છે. હુ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ટુ ધ મૂન? એના પછી આપેલા છે ઇન્સ્ટ્રુમેન્ટના નામ. તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ બિગેસ્ટ? બરોબર, આમાંથી સૌથી મોટું કયું છે? એના પછી તમને આપેલા છે બધા કવિઓના નામ. તો હું ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન? બરોબર, કોણે લખેલું છે? એના પછી સોલાર એનર્જી, ઓઇલ, પેટ્રોલ, કોલ બધી એનર્જી છે. બરોબર, તો વિચ ઇઝ ધ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી? એના પછી સીએનજી, પીએનજી, એલપીજી, પેટ્રોલ છે. તો લિક્વિફાઈડ ફ્યુલ યુઝ ટુ ફિલ ઇન વ્હીકલ? કયું ફ્યુલ આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ? એના પછી બધા સિટી નામ આપેલા છે. વેર વોઝ ગાંધીજી બોર્ન? એના પછી આપેલા છે ફરીથી સિટીના નામ. તો વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી સ્ટેટ ઓફ ગુજરાત? તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે યુનિટ નંબર 1 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ યુનિટનું આપણે સોલ્યુશન કરવાના છે. તો તેના માટે તમે ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. અને આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.